Hello, friends. I, Dr. C.S. Prashant P. Patel, welcomes you in my YouTube channel PMP. તો ચાલો દીકરાઓ શરૂ કરીએ બજાર ક્રિયા સંશોધન ચેપ્ટર. આજના આ વિષયની અંદર આપણે જોઈશું કે ભાઈ બજાર સંશોધન આપણી માટે કેટલું જરૂરી છે. જ્યારે પણ આપણે કોઈ વસ્તુ વેચવા માટે બજારમાં ઉતરીએ છીએ તો એ વેચાવી તો જરૂરી છે. એ વેચાશે તો આપણને નફો થશે, આવક થશે અને એમાંથી ફરીથી આપણે ઉત્પાદન કરીને ફરીથી બજારમાં માલ વેચવા માટે આવીશું. જો બજારમાં ટકી રહેવું હોય તો વેચાણ થવું ખૂબ જરૂરી છે. પણ એ વેચાણ ખાલી તમે મૂકી દેશો પ્રોડક્ટ તો વેચાવાનું નથી. તમે કેટલી પણ જાહેરાત કરો, કોઈ ગેરંટી નથી કે બજારમાં તમારો માલ વેચાય. શું ખબર કે તમારો માલ આઉટડેટેડ છે કે કોઈને પસંદ નથી આવતો, તો એ તમે જાણવા જ તૈયાર નથી. ક્યારેક તો બજારનું તમે સંશોધન કરો કે ગ્રાહકને શું પસંદ છે, શું નથી પસંદ, પછી તમે કંઈ ઉત્પાદન કરીને વેચો. તમારી પાસે પૈસા છે, ઉત્પાદન કરીને તમે વેચી દો છો, એનો મતલબ એ નથી કે તે વસ્તુ બજારમાં વેચાશે. તો એ જ વસ્તુ પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીને આજનું ચેપ્ટર સમજીશું, બજાર ક્રિયા સંશોધન, જેમાં સૌથી પહેલો ટોપિક છે બજાર સંશોધન એટલે શું. તો હવે નામમાં જ કે ભાઈ માર્કેટનું રિસર્ચ કરવું, માર્કેટ રિસર્ચ, બજાર સંશોધન કે ભાઈ બજારમાં શું ચાલી રહ્યું છે, ગ્રાહકોને શું પસંદ છે, લોકોને કેવો ટેસ્ટ પસંદ આવે છે, લોકોને કેવી ફેશન પસંદમાં આવે છે, લોકોની ખરીદ શક્તિ શું છે. તમે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા નીકળો, ફોર એન એક્ઝામ્પલ કે ભાઈ તમારી સ્ટડી કમ્પ્લીટ થઈ જશે પછી ઘણા ખરા આમાંથી વિદ્યાર્થીઓ બિઝનેસમેન બનશે. કોઈના કોઈ વસ્તુનું ઉત્પાદન કરીને તે લોકો માર્કેટમાં પ્રોડક્ટને વેચશે. તો તમારી પાસે પૈસા છે એનો મતલબ એ નહીં કે કંઈ પણ ઉત્પાદન કરી નાખવાનું. પહેલાં બજારમાં રિસર્ચ તો કરો, કઈ વસ્તુની ડિમાન્ડ છે. ચાલો તમે રિસર્ચ કરી ઘણી બધી વસ્તુ, પછી તમને ખબર પડી કે ભાઈ બજારમાં ચપ્પલની બહુ ડિમાન્ડ છે, હું ચપ્પલનું ઉત્પાદન કરીશ. ઓકે, ફાઇનલ ચપ્પલનું ઉત્પાદન કરશો. હવે તમે ચપ્પલનું ઉત્પાદન કરવા લાગ્યા, એક ચપ્પલ તમે 1000 રૂપિયામાં વેચો છો જોડી. ભાઈ માર્કેટમાં 100-100 વાળા ચપ્પલ પણ છે અને તમે જે બનાવો છો ને એ 500માં પણ વેચાય છે. તમે કિંમત શું જોઈને નક્કી કરો છો? ક્લિયર? તો માર્કેટનું તમે સંશોધન કરો, તમારા હરીફ કોણ છે, એમની કિંમત કેટલી છે, શું એ તમારા જેવો પ્રોડક્ટ બનાવે છે, આ બધી વસ્તુની જાણ તમને હોવી જોઈએ. તમે સંપૂર્ણ રીતે બજારથી માહિતગાર થઈ જાઓ પછી જ તમારે ઉત્પાદન કરીને એ વસ્તુ વેચવા માટે બજારમાં ઉતરવું જોઈએ. જો તમારામાં પેશન્સ નથી, સંયમ નથી તમારામાં, તમે કોઈ પણ પ્રકારનું સંશોધન કરવા નથી માગતા અને માર્કેટમાં ઉતરી જશો તો નુકસાન કરીને જ બજારમાંથી બહાર નીકળશો, નફો થવાની કોઈ શક્યતા રહેશે નહીં. તો આ બધું સમજીએ છીએ આપણે બજારમાં ઉતરીને કોઈ પણ વસ્તુ વેચ્યા પહેલાં. તો એ વસ્તુને જ આપણે શું કહીએ છીએ, પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ, બજાર સંશોધન. તમે અહીંયા એક જસ્ટ એક્સપ્લેનેશન આપ્યું છે એટલે વધારે સારી રીતે ક્લિયર થશે કે બજાર ક્રિયા સંચાલનની એક અગત્યની પ્રવૃત્તિ બજાર સંશોધન છે. ક્લિયર? બજાર સંચાલનની એક પ્રવૃત્તિ છે બજાર સંશોધન. મોટા પાયા પર અને ભાવિ માંગની અપેક્ષાએ ઉત્પાદન કરનાર ધંધો મોટું જોખમ ઉઠાવી રહ્યો છે અને તેમાં સફળતા મેળવવા બજાર અંગેની માહિતી, તેની પર ચોક્કસ અનુમાનો બાંધવામાં આવે તે આવશ્યક છે. તમે બહુ વધારે પૈસા લગાવી રહ્યા છો ધંધામાં તો તમારે બજારનું સંશોધન કે અનુમાન, ખાલી અનુમાન ના લગાવાય, સંશોધન કરવું જરૂરી છે. આધુનિક વૈજ્ઞાનિક યુગમાં કોઈ પણ ધંધાકીય નીતિ ફક્ત અનુમાનોથી નક્કી થઈ શકે નહીં. તમે ફક્ત અંદાજ લગાવીને ઉતરી જાઓ બજારમાં કે આ તો વેચાઈ જ જશે, મારું માનવું તો એવું જ છે, એવું કહીને તમે બજારમાં ઉતરી જાઓ ખાલી અનુમાન લગાવીને તો નુકસાન જ થશે. ખાલી અનુમાનથી નહીં થશે, તમારે સંશોધન પણ કરવું પડશે રિયલમાં. નવો માલ બજારમાં મૂકવો કે ચાલુ માલ નવા બજારમાં મૂકવો, ગ્રાહકોની અભિરુચિ, ટેવો તેમજ માલ ખરીદવાની ઈચ્છા અને શક્તિનો અંદાજ કાઢવો વગેરે બાબત પર અંગે બજાર સંશોધન એક અનિવાર્ય પ્રવૃત્તિ થઈ પડી છે. ભાઈ બજાર સંશોધનમાં આપણે આ બધી વસ્તુ પર ફોકસ કરીએ છીએ કે ભાઈ ગ્રાહકની ખરીદ શક્તિ કેટલી છે, એની અભિરુચિ શું છે, એને શું પસંદ આવે છે, બજારમાં કયો પ્રકારનો પ્રોડક્ટ મૂકવો જોઈએ, આ બધું તમારે જાણવું પડશે. એટલે તમારે બજાર સંશોધન કરવું જ પડશે, પછી જ બજારમાં તમે ઉતરી શકો છો. એક અહીંયા વ્યાખ્યા આપી છે સામાન્ય, એક્સરેની મદદથી શરીરનું આંતરિક દર્શન થઈ શકે છે અને તે દ્વારા
ડૉક્ટરને અગત્યની માહિતી મળી રહે છે. તેમજ બજાર સંશોધન ધંધાર્થીઓને ધંધાની યોગ્ય અને વ્યાજબી આંતરિક પરિસ્થિતિના દર્શન કરાવી મૂળભૂત માહિતી પૂરી પાડે છે. બરાબર, જે રીતે ડૉક્ટર તમારા એક્સરે જોઈને તમને બીમારી કે કોઈ પણ પ્રકારની વસ્તુ જણાવી દે, તેવી રીતે જ સેમ તમને બજાર સંશોધન જે છે એ તમને બજારમાં શું ચાલી રહ્યું છે તેની પૂરી માહિતી તમને પૂરી પાડે છે કે તમારે શું કરવું જોઈએ હવે. ક્લિયર? તો બજાર સંશોધન એટલે એક પ્રકારનું એક્સરે જ છે આ બજારનું. બીજી એક વ્યાખ્યા છે અહીંયા બજાર સંશોધનની કે અમુક નિશ્ચિત ક્ષેત્રમાં વસ્તુઓના વેચાણ અંગેની શક્યતાઓની બુદ્ધિપૂર્વકની તપાસ એટલે જ બજાર સંશોધન. ભાઈ તમે તપાસ કરો બજારની કે બજારમાં શું છે, શું જરૂરી છે, શું ચાલી રહ્યું છે, કેમ આપણે બનાવવું જોઈએ, કેમ વેચવું જોઈએ, કેટલી કિંમત પર વેચવું જોઈએ, કેટલા હરીફ છે, આ બધી તપાસ તમારે કરવાની. તમારી બુદ્ધિનો સંપૂર્ણ ઉપયોગ કરીને તપાસ કરો અને પછી જ બજારમાં ઉતરો. તો આ પ્રક્રિયા શું છે? બજાર સંશોધન. હવે તમે આટલા એક્ઝામ્પલ પછી તો હવે બહુ ક્લિયર થઈ ગયો છે બજાર સંશોધન શું છે. તો હવે આપણે ક્વેશ્ચન્સ તરફ આગળ વધીએ. કયા કયા ક્વેશ્ચન આમાં આવી શકે છે? આ વિડીયોની અંદર આપણે ટોટલ 3 પ્રશ્ન જોઈશું. સૌથી પહેલો પ્રશ્ન છે બજાર સંશોધનનું મહત્ત્વ, કે કેમ આપણે બજાર સંશોધન કરવું જોઈએ, એનું મહત્ત્વ શું છે. સૌથી પહેલું, બજારના પ્રશ્ન ઉકેલવા. ભાઈ જે બજારમાં અમુક પ્રોબ્લેમ્સ છે જે આપણને થઈ શકે જો આપણે બજારમાં ઉતરીએ, જેમ કે બહુ બધા હરીફો છે બજારમાં, કે પછી ગ્રાહકોને જે વસ્તુ જોઈએ છે નથી મળી રહી. ક્લિયર? કંઈ ના કંઈક તો મિસિંગ છે. એવા પ્રોડક્ટ તો મળી જાય છે પણ હજી પણ ગ્રાહકોને કહે ને કે એ વસ્તુમાં હજી જે જોવે છે, સમજો કે તમે બિસ્કિટ બનાવવાની કંપની શરૂ કરી રહ્યા છો, તો તમે બજાર સંશોધન કરશો કે કઈ કઈ કંપની બિસ્કિટ બનાવે છે, કેટલા બજારમાં કેટલા બિસ્કિટ વેચાઈ રહ્યા છે, કેટલી કંપની, કેટલા પ્રકારના. પર ગ્રાહકોને હજી પણ એવું બિસ્કિટ નથી મળ્યું જે એમને સૌથી વધારે પસંદ આવે, જે એમના ટેસ્ટ, એમના મોઢાને પસંદ આવે. તો આ વસ્તુ તમે પકડી પાડો. જ્યારે તમે બજાર સંશોધન કરો છો ત્યારે તમને જે પ્રશ્ન ગ્રાહકોના મનમાં હોય છે તેનો ખ્યાલ તમને આવી જતો હોય છે અને પ્રશ્ન તમે ઉકેલી શકો છો. કે હવે તમને ક્લિયર થઈ જશે કે તમારે શું બનાવવાનું છે. તમારા મગજમાં પ્રશ્ન શું હતો કે યાર બનાવું શું, એટલા માટે તો તમે બજાર સંશોધન કર્યું. અને બજાર સંશોધન કરો એટલે તમારા પ્રશ્નનો તમને જવાબ મળી જાય છે કે તમારે શું બનાવવું જોઈએ. કેમ કે બજાર સંશોધનથી તમને ખબર પડી કે ગ્રાહકને કઈ વસ્તુની જરૂર છે. એટલે અલ્ટિમેટલી તમારા મગજના જે પ્રશ્ન છે એ બધા સોલ્વ થઈ જાય છે જ્યારે તમે બજારમાં ઉતરવા આવો છો. તો બજાર સંશોધન કરશો તો તમને બધો જ આઈડિયા આવી જશે અને તમારા બધા પ્રશ્નના જવાબ તમે પોતે જ મેળવી લેશો. બીજું મહત્ત્વ છે બજારની કાર્યક્ષમતા વધારવી. ભાઈ બજાર સંશોધન કરવાથી તમને છે ને એક હજી ફાયદો છે, તમારી કાર્યક્ષમતા વધતી જતી હોય છે. એટલે કે તમે જે પણ બજાર સંશોધન કરશો, જે માહિતી પ્રાપ્ત કરશો, એનાથી તમને એક વસ્તુ તો પૂરી સંપૂર્ણ રીતે આઈડિયા આવી જશે કે લોકોને શું પસંદ આવી રહ્યું છે. પ્લસ તમે માર્કેટમાં જ્યારે રિસર્ચ કર્યું હશે ત્યારે તમને ખબર પડી હશે કે નવી મશીનરી માર્કેટમાં આવી ગઈ છે જે બહુ સારી ગુણવત્તા, સારી ડિઝાઇનવાળી અને ઓછી કિંમતે ઉત્પાદન કરી આપે છે. ક્લિયર? તમારા હરીફો પાસે એવી મશીનરીઝ છે તો તમે પણ હવે તમારી કાર્યક્ષમતામાં વધારો કરશો. જ્યારે તમે બજાર સંશોધન કરો ને ત્યારે તમને ખબર પડે કે તમે તમારા હરીફથી કેટલા પાછળ છો. હવે હરીફથી આગળ નીકળવા માટે તમે સારી ડિઝાઇન બનાવવાનું શરૂ કરશો. કિંમત કેટલી રાખવી તમને આઈડિયા આવી જશે, એનાથી તો ઓછી જ રાખવાની. ક્લિયર? ગુણવત્તામાં સુધારો કરશો, ઝડપથી ઉત્પાદન કરશો. એટલે અલ્ટિમેટલી અત્યાર સુધી તમે બધું હલકામાં લેતા હતા કે ભાઈ જોવાઈ જશે, અચાનક તમારું વેચાણ ઓછું થવા લાગ્યું, તો તમે સંશોધન કર્યું તો ખબર પડી કે ભાઈ માર્કેટમાં હવે તમારાથી પણ સારા પ્રોડક્ટના લોકો આવી ગયા છે. તો આવા સમયે હવે તમારે કાર્યક્ષમતામાં વધારો કરવો પડશે. તો આ કાર્યક્ષમતામાં વધારો ક્યારે થયો? જ્યારે તમે બજાર સંશોધન કર્યું. જો તમે બજાર સંશોધન ન કરતે તો હજી પણ તમે ધીમે ધીમે આઉટ ઓફ ફેશન કામ કરતે. તો બજાર સંશોધન કરવાનું આ એક મહત્ત્વ છે કે અલ્ટિમેટલી છેલ્લે તો તમારી કાર્યક્ષમતામાં પણ વધારો આવી જાય છે. બજાર સંશોધન કરવાનું હજી એક મહત્ત્વ છે, એ માહિતી આપણને પૂરી પાડે છે કે ભાઈ બજાર કઈ તરફ જઈ રહ્યું છે, કયા પ્રકારના ફેરફારો બજારમાં આવી રહ્યા છે, કે ભાઈ તેજી આવવાની છે કે મંદી આવવાની છે. આ બધી માહિતી આપણને મળી જતી હોય છે જો તમે માર્કેટમાં રિસર્ચ, બજારમાં સંશોધન કરો તો.
તો ઘણી બધી માહિતી અત્યારથી આપણને પૂરી થાય છે. જેમ કે માર્કેટમાં વાતો શરૂ થઈ જાય, મંદી આવવાની છે, મંદી આવવાની છે, એટલે પછી આપણે એ હિસાબે તૈયાર રહીશું. જો એવું હોય કે તેજી આવવાની છે તો આપણે એ હિસાબે પ્રિપેર કરીશું. એટલે માર્કેટમાં જે પરિવર્તન આવી રહ્યા છે, પછી એ વેપારી પરિવર્તન હોય એટલે કે તેજી મંદી, કે પછી મોસમી પરિવર્તન હોય કે ભાઈ ઋતુ બદલાવાની છે, ઠંડીની સિઝન, ગરમીની સિઝન, જો આપણો પ્રોડક્ટ, આપણું જે ઉત્પાદન કરેલી પેદાશ છે તે ઋતુના હિસાબે એના વેચાણમાં ફેરફાર આવે તેવું હોય તો પછી એ પણ આપણી માટે એક માહિતી જ છે. તો ઘણા બધા ફેરફારો, ગ્રાહકને શું પસંદ આવી રહ્યું છે, શું નથી આવી રહ્યું, ફેશનમાં શું ફેરફાર આવી રહ્યા છે, તે બધી માહિતી આપણને સંશોધન કરવાથી જ પૂરી પાડે છે. અને માહિતી, ડેટા જે એક એવી વસ્તુ છે જે રિયલમાં તમને કામ લાગશે. અને એ વસ્તુ તમને ક્યારે મળશે? જ્યારે તમે બજાર સંશોધન કરશો ત્યારે. નેક્સ્ટ છે નીતિ ઘડતરમાં ઉપયોગી. ભાઈ બજાર સંશોધન કરવાથી તમને આગળ શું પ્લાનિંગ કરવા છે, આગળ કયા પ્રકારનું ષડયંત્ર, તમારે કયા પ્રકારની નીતિ બનાવી છે જેથી કરીને તમે હરીફોને હટાવીને માર્કેટના રાજા બની જાઓ, તો એ બધી વસ્તુ તમને ક્યારે પૂરી થશે? એ બધું ક્યારે કરી શકશો? જ્યારે તમે બજાર સંશોધન કર્યું હશે. બજાર સંશોધન કરશો એટલે તમે તમારા દુશ્મનને ઓળખશો કે એ કેટલો તાકાતવર છે, બજારમાં તમારી શું પોઝિશન છે, એની શું પોઝિશન છે, ગ્રાહકો કોને પસંદ કરે છે. આ બધું જાણ્યા પછી તમને ભવિષ્યની જે નીતિ ઘડવાની છે તે બાબતે તમને માહિતી પૂરી થશે. કે ભાઈ બજાર રિસર્ચ પર, એટલે બજાર સંશોધન કર્યા પછી તમને ખબર પડી કે તમારી કોઈ કેપેસિટી જ નથી, તમારા હરીફો બહુ બધા છે અને તમારાથી પણ તાકાતવર છે, તમારી પાસે ગ્રાહકો પણ બહુ ઓછા છે. નો ડાઉટ તમે નફામાં છો, પણ તમારાથી સુપર પ્રોફિટ બીજા લોકો કમાઈ રહ્યા છે, તો તમારી નીતિ પછી તે મુજબની હશે. જો તમે સૌથી વધારે મજબૂત છો, બહુ ઓછા લોકો છે તમારી સામે ટકવાવાળા, તો તમારી નીતિ વધારે સ્ટ્રોંગ હશે કે એ લોકોને પણ બહાર ફેંકી દો બજારમાંથી. એટલે કેવા પ્રકારની નીતિ બનાવવી તે બજાર સંશોધન કર્યા પછી જ ખ્યાલ આવતો હોય છે. મૂવિંગ ફર્ધર, નેક્સ્ટ છે મહત્વ જ, સંચાલન માટે પણ તે ખૂબ જ ઉપયોગી છે. ભાઈ તમે જ્યારે બજાર સંશોધન કરો છો તો હવે તમારે કેવી રીતે કંપનીમાં સંચાલન, મેનેજમેન્ટ કરવાનું છે તેની પણ તમને માહિતી મળી જાય છે. સંશોધન કર્યા પછી તમને ખબર પડે કે ભાઈ તમારો પ્રોડક્ટ માર્કેટમાં નથી ચાલી રહ્યો એટલો બધો, તો હવે તમે તમારી કંપનીનું મેનેજમેન્ટ બદલી દેશો. એટલે પૈસા ઓછા ખર્ચ કરશો, તમે જે સ્ટોક કરો છો, બરાબર, પુરવઠો કરો છો તમારા ઉત્પાદનનો, એ પુરવઠો ઘટાડી દેશો. ઉત્પાદન જે ક્ષમતા છે, લેબર, અમુક વ્યક્તિઓને કામ પરથી કાઢીને ઓછું ઉત્પાદન કરો, કેમ કે એમ પણ નથી વેચાઈ રહ્યું. ક્લિયર? તો સંશોધન કરવાથી ખબર પડે છે આપણને કે બિઝનેસને હજી વધારવો જોઈએ કે પછી જ્યાં છે ત્યાં જ રાખવો જોઈએ કે હજી ઓછો કરી દેવો જોઈએ. તો એ ડિપેન્ડ કરે. સંશોધન કર્યા પછી રિઝલ્ટ એવું આવે કે તમારા બહુ જ સારી ગ્રાહકના રેશિયો વધી રહ્યા છે, તો તમે આ બધી વસ્તુ વધારી દેશો. તો આ ડિપેન્ડ કરે છે. પણ આ બધી વસ્તુ તમને ક્યારે ખબર પડે કે કયો ડિસિઝન લેવો, એટલે કે આપણી કંપનીને ઓછી, એટલે વધારે પ્રોડક્શન કરવું છે કે ઓછું કરવું છે, એ બધી માહિતી ક્યારે મળે આપણને? જ્યારે આપણે બજાર સંશોધન કર્યું હોય ત્યારે. એટલે બજાર સંશોધન કરવાથી આપણે કંપનીનું સંચાલન કેવી રીતે કરવાનું છે આગળ, તેની પણ માહિતી આપણને મળી જતી હોય છે. તો આ પણ એક એનું મહત્ત્વ છે. ઉત્પાદકને અનેક રીતે ઉપયોગી છે. કે ભાઈ તમે જે ફેક્ટરીના માલિક છો, તમે જો બજાર સંશોધન કરશો તો તમને અલગ અલગ રીતે ફાયદો કરાવે છે. તમને કેટલું પ્રોડક્શન કરવું જોઈએ એનો આઈડિયા આપે છે, તમારે કેટલા પૈસા ખર્ચ કરવા જોઈએ, કેટલા ન કરવા જોઈએ તેની માહિતી મળે છે, તમારા હરીફો શું કરી રહ્યા છે તેની માહિતી મળે છે. બજાર સંશોધનથી તમને કયા કયા બજારમાં ફેરફાર આવી રહ્યા છે, ઋતુ એટલે કે મોસમના ફેરફાર, વેપાર ચક્રનો કોઈ ફેરફાર, તેજી મંદી, બધી જ માહિતી તમને મળે છે. સરકાર કયા પગલાં લેવાની છે બજારના અંદર, તો તમને કઈ માહિતી નથી મળતી, A to Z બધી જ માહિતી તમને મળે છે. અને આ બધી માહિતીનો ઉપયોગ કરીને તમે આગળના નિયોજન કે નીતિનું ઘડતર કરી શકો છો. તો બજાર સંશોધન કરવાનું આ પણ એક મહત્ત્વ છે કે ઉત્પાદકને અનેક રીતે ઉપયોગી થાય છે. અને લાસ્ટ, બજારમાં સંશોધન ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેનો અંકોળા તરીકે કાર્ય કરે છે. ભાઈ ઉત્પાદક એટલે કે ફેક્ટરીના માલિકો અને ગ્રાહક, આ બંને બહુ દૂર છે, એકબીજાને ક્યારેય સમજી જ નથી શકતા. કેમ? ઉત્પાદન જે કરે તે વચોટિયાને પોતાનો સામાન આપી દે અને વચોટિયો ગ્રાહક સુધી પહોંચાડે, તો ક્યારે પણ આ વસ્તુ ગેપ જે છે એ પૂરો થતો જ નથી. પણ જ્યારે તમે બજાર સંશોધન કરો
તમારા ફેક્ટરીનો માણસ ગ્રાહકોને જઈને પૂછે કે તમને અમારો પ્રોડક્ટ કેવો લાગે છે, શું છે, કંઈ ખામી તો નથી, અને ગ્રાહક તમને સીધો રિપ્લાય આપે તો તમને બહુ જ સારી રીતે ખબર પડે કે ગ્રાહકને પ્રોડક્ટ ગમે છે કે નથી ગમતો. ઘણીવાર કેવું થાય કે આપણે પ્રોડક્ટ હોલસેલરને આપીએ, હોલસેલર રિટેલરને આપે, રિટેલર ગ્રાહકને વેચે. પછી જ્યારે આપણે ફીડબેક માગીએ ને હોલસેલર પાસે, તો હોલસેલર રિટેલરવાળા પાસે ફીડબેક માગે, અને રિટેલર જ્યારે ગ્રાહક પાસે ફીડબેક માગે, ગ્રાહક કંઈક ખોટું બોલે તો પણ રિટેલર તો સારું જ બતાવે, નહીં ગ્રાહકોને પસંદ આવી રહ્યો છે. પછી એ માહિતી આપણા સુધી પહોંચે તો આપણને તો ખોટી માહિતી મળી છે. ક્લિયર? એટલા માટે તમારે જાતે બજાર સંશોધન કરવું પડે, કેમ કે વચોટીઓ તો હંમેશા તમારી હામાં હા જ કરે, તમારા માટે સારું જ બોલે, કેમ કે એનો ધંધો તમારા પર ટકેલો છે. એ ક્યારે રાઈટ ફીડબેક તમને ના આપે, નહીં તો તમને ખોટું લાગી જશે. તો આવું વિચારીને લોકો પોતાના ધંધાને બચાવવા માટે ખોટી માહિતી તમારા સુધી પહોંચાડતા હોય છે, અને પછી ધંધો બંધ થઈ જાય, કેમ કે તમારી પાસે માહિતી જ ખોટી છે. તો તમે જાતે સંશોધન કરો. સંશોધન કરવાથી ઉત્પાદક અને ગ્રાહકના સંબંધો જે છે, જે અંતર છે તે ઘટી જાય છે. તો આ ઘણા બધા મહત્ત્વ છે બજાર સંશોધનના. તો દીકરાઓ, આ પહેલો પ્રશ્ન હતો. આપણે ટોટલ 3 પ્રશ્ન જોઈશું આ વિડીયોની અંદર. આ પહેલો પ્રશ્ન તમને 7 માર્કમાં ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામમાં પૂછાઈ શકે કે ભાઈ બજાર સંશોધનનું મહત્ત્વ જણાવો. તો સૌથી પહેલાં તો એઝ યુઝ્યુઅલ તમારે આગળ તમને જેમ 3 જે સ્લાઇડ હતી તેમાં તમે બજાર સંશોધનનું પ્રસ્તાવના વાંચી, એની વ્યાખ્યા વાંચી, તો તે તમારે લખી નાખવાની, એટલે તમારું અડધું પેજ થઈ જશે. ત્યારબાદ બોક્સ બનાવીને આ બધા 7 પોઈન્ટ લખી નાખવાના, એટલે 1 પેજ તમારું થઈ ગયું. પછી 7 પેજને તમે 4 5 લાઇનમાં એક્સપ્લેન કરશો 7 પોઈન્ટને, એટલે તમારો આન્સર આરામથી 3 3.5 પેજ જેવો થઈ જશે. તમારી પ્રસ્તાવના પણ થોડી વધારે છે, એટલે કદાચ એમાં જ તમારું અડધાથી વધારે પેજ થઈ જાય, એટલે આરામથી તમે 3.5 પેજ 4 પેજ સુધી પણ પહોંચી શકો 7 માર્કના ક્વેશ્ચનમાં. એન્ડ દેટ વિલ બી ઇનફ ફોર યુ. જો તમારી ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ હોય તો કયા MCQ આવી શકશે આમાંથી, તો એ બાબતે આપણે MCQ ક્વેશ્ચન કાઢીશું. પાર્ટ 4 અત્યાર સુધી 3 MCQ પાર્ટ આવી ચૂક્યા છે. તમારે જો MCQ જોવા હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, અધરવાઇઝ તમને ઉપર આઈ બટનમાં પણ જોવા મળશે. મૂવિંગ ફર્ધર, સેકન્ડ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. બજાર સંશોધનના હેતુઓ. હવે ચલો, આપણે મહત્ત્વ તો જોઈ લીધું કે કેમ આપણે બજાર સંશોધન કરીએ છીએ. હવે એના ઉદ્દેશો જોઈએ કે ભાઈ કેમ એના મહત્ત્વ તો આપણે જોઈ લીધા કે ભાઈ એનાથી આપણને કયા વસ્તુમાં હેલ્પ થઈ જાય છે, કે ભાઈ મહત્ત્વ શું ધરાવે છે. હવે આપણે જોઈએ બજાર સંશોધનના હેતુઓ શું છે, એના ઉદ્દેશો શું છે, કેમ આપણે બજાર સંશોધન કરીએ છીએ, શું એના વગર ચાલે એવું નથી? બિલકુલ નથી. આગળ આપણે જોઈ લીધું. તો ચલો હેતુ સમજીએ, ઉદ્દેશ સમજીએ કે કેમ કંપનીઓ બજાર સંશોધન કરતી હોય છે. સૌથી પહેલો ઉદ્દેશ છે નવા માલના ઉત્પાદન માટે. તમે જ્યારે બજાર સંશોધન કરો ને કે ગ્રાહકોને તમારો પ્રોડક્ટ કેવો લાગી રહ્યો છે, એટલે ગ્રાહક તમને રિપ્લાય આપે કે ગમે છે કે નથી ગમતો. જો ન ગમતો હોય તો તમે હવે બીજો માલ ઉત્પાદન નહીં કરશો, અને જો ગમતો હોય તો કરો નવો માલ. ગ્રાહક ખરીદવાનો જ છે, એને તમારા કંપની પર વિશ્વાસ છે. તો આ નિર્ણય લેવા માટે બજાર સંશોધન ખૂબ ઉપયોગી છે. તો સૌથી પહેલો ઉદ્દેશ છે બજાર સંશોધનના માટેનો નવા માલના ઉત્પાદન માટે. બીજો ઉદ્દેશ છે માલની ગુણવત્તામાં સુધારો કરવો કે નહીં તે માટે. ગ્રાહકને તમે પૂછો કે શું કરવું જોઈએ, હજી ગુણવત્તા સુધારવી જોઈએ. ગ્રાહક કહેશે ચાલે એવું છે તો નહીં વધારવાનું, એ કે વધારો તો વધારવાની. તો તમારા ગુણવત્તામાં કેટલું પરિવર્તન લાવવું જોઈએ એ તમને ગ્રાહક જ જણાવી શકે. અને ક્યારે તમને ખબર પડશે? જ્યારે તમે પોતે ગ્રાહક સુધી પહોંચશો, એટલે કે બજાર સંશોધન કરશો. એટલે બજાર સંશોધન કરવાનો હેતુ આ એક જ છે કે આપણને ગુણવત્તામાં શું કરવું જોઈએ તે વિશે માહિતી મળી જતી હોય છે. ત્યારબાદ છે માલમાં જરૂરી ફેરફાર કરવા કે નહીં તેની માહિતી મળે. જેમ કે તમારે પેકિંગ ચેન્જ કરવું છે, પેકિંગ પસંદ નહીં આવે. ઘણીવાર ઘણા બધા પ્રોડક્ટ છે જે કાગળના પેપરમાં મળતા હોય, તો ગ્રાહક એમ કે કાગળમાં નહીં આપને ભાઈ, પ્લાસ્ટિકમાં આપ, કેમ કે કાગળ તો પલળી જાય છે. અધરવાઇઝ આપણું પેકિંગ થોડી હલકી ક્વોલિટીનું હતું, એમ કે ભાઈ સારી ક્વોલિટીનું પેકિંગ આપ. અધરવાઇઝ કોઈને પેકિંગનો કલર પસંદ નહીં આવતો હોય, યા તો પછી એવું કે ભાઈ થોડો હજી તમે 50 ગ્રામ આપો છો એના કરતાં 100 ગ્રામ આપો આ કિંમતમાં. તો ઘણા બધા તમને ગ્રાહક એડવાઇસ આપશે, અને તમને જે લાગે કે ભાઈ આ વસ્તુ કરી શકું છું, મને ફરક નહીં પડશે, તો એ ફેરફાર તમે કરી દો.
એટલીસ્ટ એટલા ગ્રાહક તો ખુશ થઈ જશે. તો માલમાં કયા કયા ફેરફાર કરવા જોઈએ એ માહિતી મેળવવા માટે જ આપણે બજાર સંશોધન કરીએ છીએ, અને આ જ એનો ઉદ્દેશ છે બજાર સંશોધનનો. મૂવિંગ ફર્ધર, માલનું વેચાણ વધારવા માટે. ભાઈ આપણે નફો કરવા જ બેઠા છીએ, વેચાણ વધારવા માટે જ આપણે બેઠા છીએ, પણ વેચાણ વધશે ક્યારે? જ્યારે આપણો પ્રોડક્ટ ગ્રાહકને પસંદ આવી રહ્યો છે. તો આપણે બજારમાં જઈશું, લોકોને પૂછીશું કે ભાઈ તમને અમારો પ્રોડક્ટ પસંદ આવે છે? હા પાડશે તો આપણે ડબલ ફોર્સથી વેચીશું, તો વેચાણમાં વધારો થશે. જો એ ના પાડશે તો આપણે ફરીથી કંપનીમાં જઈશું, વિચાર કરીશું કે ગ્રાહકને કઈ વસ્તુ પસંદ નથી આવી, એ ચેન્જીસ આપણે આપણા પ્રોડક્ટમાં લાવીશું, પછી ફરીથી માર્કેટમાં ઉતરીશું અને હવે ગ્રાહકને પસંદ આવશે પ્રોડક્ટ અને આપણે વેચાણમાં વધારો જોવા મળશે. તો વેચાણમાં વધારો જો લાવવો હોય તમારે તો બજાર સંશોધન કરવું જરૂરી છે. નેક્સ્ટ પોઈન્ટ છે માલના વેચાણમાં થયેલા ઘટાડાના કારણો શોધવા માટે. ઘણા ખરા કંપની બજાર સંશોધન આ હેતુથી પણ કરતી હોય. ફોર એન એક્ઝામ્પલ, તમે કોઈ બેસ્ટ એક્ઝામ્પલ તમને જોતું હોય માર્કેટના અંદર તો યુપી કરીને છે કંપની, મેગીના ઓપોઝિટમાં બેઠેલી કંપની છે. યુપી શરૂઆતમાં બહુ ચાલી, પછી અચાનકથી એનું માર્કેટ ઓછું થવા લાગ્યું, લોકો ફરીથી મેગી પર શિફ્ટ થવા લાગ્યા. કેમ? તો આ જાણવા માટે તમારે બજાર સંશોધન કરવું પડે. ઘણી બધી કંપનીઓ છે જેમ કે મહિન્દ્રાની મોપેડ્સ, મહિન્દ્રાની કાર બહુ સારી રીતે વેચાય છે, પણ એના 2 વ્હીલર્સ એટલા સક્સેસફુલ નથી રહ્યા, એનું વેચાણ વર્ષે ને વર્ષે ઘટતું જ ગયું છે. તો કેમ? તો આ વસ્તુની જાણકારી લેવા માટે તમારે બજાર સંશોધન કરવું જ પડે. ગ્રાહકોને પૂછવું પડે કે તમે મારો પ્રોડક્ટ કેમ નથી ખરીદતા, એવી તો શું પ્રોબ્લેમ આવી? તો તમારે જો જાણવું હોય કે માલમાં વેચાણમાં કેમ ઘટાડો થઈ રહ્યો છે અને પાછળનું કારણ શું છે, તો એના માટે બજાર સંશોધન કરવામાં આવતું હોય છે. હરીફ ઉત્પાદકની તાકાતનું માપ કાઢવા. ભાઈ આપણો કોમ્પિટિટર કેટલો તાકાતવર છે, એની પાસે કેટલા પૈસા છે, એ કેટલા ગ્રાહકોને લઈને બેઠો છે, એનું માર્કેટ રેશિયો કેટલો છે, એ બધું જાણવા માટે આપણે પણ બજાર સંશોધન કરવું જ પડે. ગ્રાહકોને તમે પૂછશો કે અમે પસંદ છીએ કે બીજી કોઈ કંપની, તો એ તમને આપશે જવાબ કઈ કંપની પસંદ છે, બીજી કોઈ કે તમે. જો બીજી કોઈ કંપનીને પસંદ આવે તો સમજી લેવાનું કે તમારા કરતાં તમારી હરીફની તાકાત વધારે છે, એની પાસે ગ્રાહકો વધારે છે. તો આ બધી માહિતી એકત્રિત કરવા માટે જ આપણે બજાર સંશોધન કરતા હોઈએ છીએ. આ જ એના ઉદ્દેશો છે. હજી પણ ઘણા ખરા ઉદ્દેશો છે. મૂવિંગ ફર્ધર, ગ્રાહકોની ખરીદી શક્તિનો ખ્યાલ મેળવવા માટે કે ભાઈ ગ્રાહક કેટલો પૈસાવાળો છે, કેમ કે આપણે જેને વેચીએ છીએ એની ખરીદ શક્તિ આપણને ખબર હોવી જરૂરી છે. સમજો કે આપણે કોઈ મિડલ ક્લાસ વ્યક્તિઓને બનાવવાવાળો પ્રોડક્ટ બનાવીએ છીએ. ફોર એન એક્ઝામ્પલ, તમે સમજો તમે પંખા બનાવવાળી કંપની છો, બરાબર, એક એવરેજ પંખો બનાવો છો, તમારી કંપની બ્રાન્ડેડ નથી, એટલે કે મિડલ ક્લાસના લોકો એ અફોર્ડ કરી શકે, મિડલ ક્લાસ અને લોઅર ક્લાસના વ્યક્તિઓ, ઇવન રિચર ક્લાસના પણ અફોર્ડ કરી શકે, પણ એ લોકો જનરલી બ્રાન્ડેડ પંખાઓ વધારે લેતા હોય જો લેતો. તો કહેવાનો મતલબ એ છે કે તમારા ગ્રાહક જે છે, મેઇન ગ્રાહક તમારા છે મિડલ ક્લાસના. હવે એમની તમે એ પંખાની કિંમત 3-4 હજાર રૂપિયા રાખશો તો એ નહીં અફોર્ડ કરી શકે. ક્લિયર? એની ઇન્કમ એટલી નથી. તમે તમારા પંખાની કિંમત 1000 રૂપિયા 2000 રૂપિયાની આસપાસ રાખો. તો આ તમને ક્યારે ખબર પડશે મારે કિંમત કેટલી રાખવી છે? તમારા ગ્રાહકની ખરીદ શક્તિ પરથી. તમારા ગ્રાહકની ખરીદ શક્તિ કેટલી છે તમને કેવી રીતે ખબર પડશે? જ્યારે તમે બજાર સંશોધન કરશો ત્યારે. તો બજાર સંશોધન કરવાનું આ પણ એક કારણ છે, જેથી કરીને આપણને ગ્રાહકની ખરીદ શક્તિ ખબર પડે અને તે હિસાબે પછી આપણે કિંમત નક્કી કરી શકીએ. જાહેરાત નક્કી કરવી. ભાઈ બજાર સંશોધન કરવાથી ને આપણને ખબર પડે કે આપણો જે ગ્રાહક છે તે કઈ વસ્તુ જોવે છે. એટલે ન્યૂઝપેપર વધારે વાંચે છે તો ન્યૂઝપેપરમાં એડ આપવાની, ટીવી વધારે જોવે છે તો ટીવીમાં એડ આપવાની, મોબાઈલ વધારે ચલાવે તો મોબાઈલ થ્રુ, સોશિયલ મીડિયા થ્રુ એડવર્ટિઝમેન્ટ કરવાનું. એ રસ્તા પર આવતા જતા પોસ્ટર જોતો હોય તો પોસ્ટરની એડવર્ટિઝમેન્ટ કરો. એટલે તમે જાણો તો ખરા ગ્રાહક આ બધી વસ્તુઓની માહિતી લે છે ક્યાંથી. સૌથી વધારે ગ્રાહક પોતાનો સમય કઈ જગ્યાએ વિતાવે છે, ત્યાં તમે જાહેરાત કરતા શીખો. હવે તમારા મેજોરિટી જે ગ્રાહક છે, સમજો તમે જે વસ્તુ બનાવો છો અને તમારા ગ્રાહકો ખરીદે છે, એમાંના 90% ગ્રાહકો ટીવી જોતા જ નથી બિલકુલ પણ, અને તમે તમારી એડ બધી ટીવીમાં ધડાધડ આપો છો, તો તમારા જ પૈસા પાણીમાં જઈ રહ્યા છે. એક તો એડ કોઈ જોવાનું નથી અને જે જોવાવાળા છે એ તો એમ પણ નથી લેવાના, તો શું કરવા ફાલતુના પૈસા વેસ્ટ કરો છો.
તમે જાણો ને તમારા જે ગ્રાહકો છે એ કઈ જગ્યાએ, એ સમજો ન્યૂઝપેપર વધારે વાંચે છે તો ન્યૂઝપેપરમાં એડ આપો, ઉપરથી સસ્તામાં પતી જશે અને અસરકારક પણ થશે. તો આ જાહેરાત ક્યાં આપવી ક્યાં ન આપવી એની માહિતી તમને બજાર સંશોધન કર્યા પછી જ મળતી હોય છે. વ્યવસ્થા તંત્રને આધુનિક બનાવવા. ભાઈ બજાર સંશોધન કરવાથી તમને એ પણ ખબર પડે કે ભાઈ માર્કેટમાં કઈ નવી ટેકનોલોજી આવી ગઈ છે, શું તમારે ટેકનોલોજી અડોપ્ટ કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ. તો કંઈ સુધારા વધારા કરવા હોય તમારા બિઝનેસમાં તો એ માહિતી તમને સંશોધન કર્યા પછી જ ખબર પડે. તમે બજારમાં સંશોધન કરવા જ નથી ઉતરતા તો શું નવું ચાલુ રહ્યું છે, શું નવું આધુનિક છે એ તમને માહિતી જ નહીં હશે. તો આ માહિતી પ્રાપ્ત કરવા માટે જ આપણે બજાર સંશોધન કરતા હોઈએ છીએ. નિકાસ વધારવાનો ઉદ્દેશ. ઘણા ખરા વેપારીઓ ભારતમાં તો ચાલી જ રહ્યા છે જબરજસ્ત. હવે એમનો વેપાર જે છે આંતરરાષ્ટ્રીય સ્તર પર લઈ જવો છે અને એ લોકો નિકાસ કરવા માગે છે અલગ અલગ કન્ટ્રીની અંદર. તો હવે તો એમને બજાર સંશોધન ઓર વધારે કરવું પડશે આંતરરાષ્ટ્રીય સ્તર પર કે ભાઈ અહીંયા તો ચાલી જ રહ્યું છે બહુ સારું, પણ શું બહાર એ વેચાશે, ત્યાંના ગ્રાહકો શું વિચારી રહ્યા છે, હવે ત્યાં પણ તમે સંશોધન કરવાનું શરૂ કરી દો. તો સંશોધન કરવાનું આ એક કારણ છે કે આપણે આંતરરાષ્ટ્રીય સ્તર પર જવા લાયક છીએ કે નહીં તેનો પણ આપણને ખ્યાલ આવી જાય છે. ગ્રાહકોના વલણની નોંધ લેવાનો ઉદ્દેશ. ભાઈ ગ્રાહકો આપણા વિશે શું વિચારે છે, આપણી ઇમેજ ગ્રાહકોના મનમાં કેવી છે, સારી છે ખરાબ છે. ફોર એન એક્ઝામ્પલ ટાટા નામ આવે તો બેસ્ટ, કિંગફિશર નામ આવે તો વર્સ્ટ. ક્લિયર? કેમ? ગ્રાહકોએ પોતાના મગજમાં એ વસ્તુ છાપી દીધી છે કે આ કંપની બહુ મસ્ત છે, આ બહુ સારી છે, આ બહુ ખરાબ છે, આ ઠીકઠાક છે. તો તમારી કંપનીની ઇમેજ ગ્રાહકના મનમાં કેવી છે એ જાણવું હોય તો બજાર સંશોધન કરવું અનિવાર્ય છે. અને લાસ્ટ, વેચાણ બજેટ તૈયાર કરવા માટે. ભાઈ તમારે તમારું બજેટ પણ તો બનાવવાનું છે. એ તમારે કેટલું રાખવું કેટલું નહીં રાખવું એ તમારા બજાર સંશોધનથી તમને ખબર પડશે. સંશોધનથી તમને આઈડિયા આવશે કે ગ્રાહકો તમારી પાસે આવવા તૈયાર છે કે નહીં. જો નથી તૈયાર તો તમારે ફાલતુના પૈસા ખર્ચ કરવાની જરૂર નથી. તમે તમારું બજેટ જે છે ઓછું રાખો. ગ્રાહકો તમારા તરફ આવવા માટે તૈયાર છે તો હજી પૈસા લગાવો, બજેટ થોડું મોટું બનાવો અને ગ્રાહકોને એટ્રેક્ટ કરવાનું શરૂ કરી દો. તો આ બધી વસ્તુ જો તમારે બરોબર કરવી હોય એ જ હેતુસર આપણે બજાર સંશોધન કરતા હોઈએ છીએ. તો એક સિમ્પલ ક્વેશ્ચન હતો, ટોપિકના ખાલી હેડિંગ વાંચીને પણ તમને આઈડિયા આવી જશે. તો 7 માર્કનો ક્વેશ્ચન છે, બજાર સંશોધનના હેતુઓ જણાવો. તો તમારે સેમ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામમાં સેમ રીતે જ આન્સર લખવાનો. સૌથી પહેલાં તો જે પ્રસ્તાવના અને વ્યાખ્યા હતી તે લખી દેશો એટલે અડધાથી વધારે પેજ થઈ જશે. બોક્સ બનાવીને આ તમે 12 પોઈન્ટ છે બજાર સંશોધનના હેતુઓ તે તમે લખી દેશો એટલે 1.5 પેજ જેવું તો ખાલી એટલું જ થઈ જશે. અને પછી દરેક પોઈન્ટને તમે 3-3, 4-4 લાઇનમાં એક્સપ્લેન કરશો તો તમારો આન્સર આરામથી 3.5 થી 4 પેજ જેટલો થઈ જશે અને 7 માર્ક માટે આ ઇનફ છે. તો આ આપણો સેકન્ડ ક્વેશ્ચન હતો. MCQ માટે હું હજી પણ કહું છું પાર્ટ 4 તમને મળી જશે. તમને આગળના જે પાર્ટ છે પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 જે આગળના 9 ચેપ્ટરના MCQ છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં અથવા તો ઉપર આઈ બટન પર આપી દઈશ. તમે MCQ પણ જોઈ શકો છો જો તમારા બાકી હોય તો. હવે આપણે ફાઇનલ ક્વેશ્ચન તરફ આગળ વધીએ વિડીયોના. થર્ડ ક્વેશ્ચન, બજાર સંશોધનનું કાર્યક્ષેત્ર. કે ભાઈ બજાર સંશોધન કઈ કઈ જગ્યા પર કરવામાં આવે છે. બજાર સંશોધન કરવાનું છે બરાબર, એનાથી આપણને ખબર પડશે કે આપણે શું કરવું જોઈએ શું નહીં. પણ એ સંશોધનમાં કઈ કઈ વસ્તુ પર ફોકસ કરવામાં આવે છે. સૌથી પહેલું હોય છે વસ્તુ સંશોધન. આપણે જે સંશોધન કરીએ છીએ, આપણે જે વસ્તુ બનાવીએ છીએ ને એ માટે સંશોધન કરવાનું. કે હું જે બનાવું છું એ વેચાશે કે નહીં એ જાણવું છે તમારે, એટલે સંશોધન કરી રહ્યા છો. હું જે બનાવું છું તે આઉટ ઓફ ફેશન તો નથી. શું એનો ટેસ્ટ ગ્રાહકને પસંદ આવશે, શું એની કિંમત ગ્રાહકને પસંદ આવશે. આ બધી માહિતી આપણે વસ્તુ સંશોધન માટે કરીએ છીએ. એટલે જ્યારે આપણે બજાર સંશોધન કરીએ ને તો આપણે જે બનાવીએ છીએ તે ગ્રાહકોને પસંદ આવે છે કે નહીં તે માહિતી આપણે એકત્રિત કરીએ છીએ. તો એ માહિતી છે વસ્તુ વિશેની માહિતી, આપણા પેદાશ વિશેની માહિતી. એટલા માટે જે છે વસ્તુ સંશોધન. બીજું છે ગ્રાહક સંશોધન. આપણે આ પણ એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ કે ભાઈ આપણો ગ્રાહક કેવો છે, એ વફાદાર છે કે નહીં આપણી કંપની માટે, એ કેટલી વાર આપણો સામાન વર્ષમાં ખરીદે છે,
એ આપણા વિશે શું વિચારે છે, એનો પગાર કેટલો છે, એની ખરીદ શક્તિ શું છે, એ કેટલો અ, સામાન આપણા સ્ટોરમાંથી ખરીદે છે કે ઓનલાઈન ખરીદે છે, એ બધી માહિતી આપણે એકત્રિત કરવાની છે. એ આપણા હરીફ પાસે જાય છે કે નથી જતો, ગ્રાહક વિશે માહિતી પ્રાપ્ત કરો. ક્લિયર? આપણે આપણા પેદાશની તો માહિતી એકત્ર કરી જ દીધી, હવે ગ્રાહકની માહિતી એકત્ર કરો, જેથી આપણને આઈડિયા આવશે કે આપણો વફાદાર ગ્રાહક કેટલા છે અને કેટલા ઠીકઠાક ગ્રાહક છે અને કેટલા આપણા ગ્રાહક જ નથી, જેને આપણે હવે ગ્રાહક બનાવવાના છે. તો આ બધું ગ્રાહક સંશોધનનો ભાગ છે. એટલે વિચારો, તમે જ્યારે માર્કેટમાં સંશોધન માટે ઉતરો છો, માર્કેટ રિસર્ચ માટે, તો તમે રિસર્ચમાં પણ ભાગ પાડી દો છો કે સૌથી પહેલાં હું વસ્તુ વિશે સંશોધન કરીશ, પછી ગ્રાહક સંશોધન કરીશ, ત્યારબાદ થર્ડ છે વેચાણ સંશોધન. હવે હું વેચાણ માટે સંશોધન કરીશ કે ભાઈ હું જે બનાવું છું તે વેચાણ માટે મૂકી દઉં છું માર્કેટમાં, એ ગ્રાહક સુધી કેટલા સમયમાં પહોંચે છે. પ્લસ જ્યારે હું વેચાણ કરું છું, હું તો 20 રૂપિયામાં વેચું છું, પણ મારા વચોટિયાઓ કમિશન ખાઈને એ વસ્તુ ગ્રાહક સુધી 50 રૂપિયામાં પહોંચાડે છે. તો કેટલું બધું એ લોકોનું કમિશન વચ્ચે છે, 30 રૂપિયા. તો આ વસ્તુ તો ખોટી છે અને આ જ કારણથી ગ્રાહકો મારો પ્રોડક્ટ નથી ખરીદી રહ્યા. તો આ બધું રિસર્ચ કરવાથી ખબર પડશે. એટલે તમે ત્રીજું રિસર્ચ જે કરશો તે વેચાણ વિશેનું રિસર્ચ કરશો કે ભાઈ વેચાણમાં કઈ કઈ પ્રોબ્લેમો આવી રહી છે, કેટલો સમય લાગે છે તમારા ઉત્પાદન કર્યા પછી ગ્રાહક સુધી એ પહોંચવા માટે, એ વેચાણનો સમયગાળો કેટલો છે, પ્લસ તમે જે કિંમતમાં વેચો છો અને ગ્રાહક સુધી કેટલી કિંમતમાં પહોંચે છે તે જાણો. તમારા હરીફો કેવી રીતે વેચાણ કરી રહ્યા છે, તમે કેવી રીતે વેચાણ કરી રહ્યા છો, એનો ફરક જાણો. તો આ બધો વેચાણ સંશોધનનો ભાગ છે. ફોર્થ છે જાહેરાત સંશોધન, કે ભાઈ તમે જે જાહેરાત કરો છો એને જોઈને કેટલા ગ્રાહકો તમારી પાસે આવે છે. તમે જ્યારે ફીડબેક લેશો, ગ્રાહકને પૂછશો કે તમે અમારો પ્રોડક્ટ ખરીદો છો, તો તમને ક્યાંથી આઈડિયા આવ્યો, શું તમે અમારી જાહેરાત જોયેલી ટીવી પર? તો એ કહેશે ના. તો સમજી જવાનું કે તમારી જાહેરાત કોઈ જોતું નથી, એ તો લેવાઈ ગયો અને પસંદ આવે એટલે ફરીથી લે છે. તો પછી એમને પૂછો કે તમે કઈ જાહેરાત જોવો છો, કઈ જગ્યાએ જાહેરાત જોવો છો, ન્યૂઝપેપરમાં? તો મેજોરિટી જવાબ આવે હા, અમે ન્યૂઝપેપર વધારે વાંચીએ છીએ ટીવી જોયા કરતાં. તો હવે કાલથી તમે ન્યૂઝપેપરમાં એડ આપવાનું શરૂ કરો, ટીવીમાં એડ ઓછી કરી નાખો. ઉપરથી સારું થશે તમારા માટે જ, ખર્ચો ઓછો આવશે. જો તમે ન્યૂઝપેપરમાં એડ આપતા હો અને એ લોકો ન્યૂઝપેપર વાંચતા જ નથી, એ લોકો ફક્ત ટીવી જ જોવે છે, તો તમે ટીવી પર જાહેરાત કરો. અથવા એ ન્યૂઝપેપર કે ટીવી કંઈ જ નથી જોતા, એ લોકો રેડિયો સાંભળે છે, તો રેડિયો પર તમારા વધારે પડતા ગ્રાહકો કઈ કઈ જગ્યાએ એંગેજ છે, કઈ કઈ જગ્યાએ પોતાનો સમય વિતાવે છે, એ જગ્યાએ તમે જાહેરાત કરતા થઈ જાઓ. તો આ બધી માહિતી તમે જ્યારે એકત્ર કરો છો બજારમાંથી, એટલે આ તમારી જાહેરાત સંશોધન છે. ત્યારબાદ છે હરીફાઈનું સંશોધન. તમારા કોમ્પિટિટર કેટલા તાકાતવર છે, એમની પાસે કેટલા ગ્રાહક છે, એમની પાસે કેટલી ફેક્ટરીઓ છે, એમની પાસે કેટલી મૂડી છે, એમની પાસે કેટલા મજદૂર શ્રમિક છે, આ બધી માહિતી ભેગી કરો. એ તમારાથી કેટલો તાકાતવર છે કે કેટલો નબળો છે તેની માહિતી એકત્ર કરો, એટલે તે થઈ જાય હરીફાઈ સંશોધન. કિંમત સંશોધન. ભાઈ તમે કિંમત તો નક્કી કરી છે વસ્તુની, શું એ યોગ્ય છે? તમારા હરીફના પ્રોડક્ટની, તમારા કોમ્પિટિટરના પ્રોડક્ટની કિંમત શું છે, તમારાથી વધારે કે ઓછી? શું ગ્રાહક એ કિંમત પર એ તમારો વસ્તુ ખરીદી શકશે? એની આર્થિક શક્તિ કેટલી છે? તો તમે કિંમત વિશે પણ માર્કેટમાં રિસર્ચ કરો છો, ગ્રાહકોને પૂછીને કે શું તમને અમારી કિંમત યોગ્ય લાગે છે કે વધારવા ઘટાડવા જેવી છે. બધા જ ગ્રાહક પછી તમને ફીડબેક મળી જશે કે અડધા લોકો કહેશે કે ભાઈ ઓછી કરો તો વધારે સારું. અમુક લોકો એવા પણ કહેવાવાળા છે કે નહીં, બરોબર છે, જે પ્રાઇસ છે તે કોમ્પિટિટર કરતાં તો બરોબર જ છે. અમુક લોકો એવું કહેશે કે ગુણવત્તાના હિસાબે જે કિંમત છે તે બરોબર છે, યા તો પછી કિંમત ઘટાડો, સાથે સાથે ગુણવત્તા પણ ઘટાડી દો, અથવા કિંમત વધારો ને ગુણવત્તા પણ ઓર વધારી દો. તો આવા બધા તમને જવાબ સાંભળવા મળશે. તો જ્યારે તમે કિંમત બાબતમાં સંશોધન કરો છો તો એ થઈ જાય કિંમત સંશોધન. અને લાસ્ટ, વેચાણ વૃદ્ધિનો પ્રયાસ સંશોધન, કે ભાઈ તમે જેટલા પણ એફર્ટ કર્યા વેચાણને વધારવા માટે, ક્લિયર, તમે એટલી મહેનત કરી, પૈસા વેડફ્યા, જાહેરાતો કરી, ઘરે ઘરે જઈને લોકોને જાગૃત કર્યા, એમના ફીડબેક લીધા, હવે તમે ફરીથી માર્કેટમાં ઉતરી ગયા. આ બધી વસ્તુનું જો તમે આગળ જેટલી પણ સંશોધન જોયા ને, આ બધું સંશોધન તમે કર્યું અને તમે એક મસ્ત પોતાનું ફીડબેક, એટલે જે ચેન્જીસ તમારા કંપનીમાં કરવાના હોય તે બધા ચેન્જીસ કરી નાખ્યા જે ગ્રાહકોએ જણાવેલા હતા.
અને તમે વેચાણ કરવાનું શરૂ કરી દીધું, બધું સુધારીને. હવે ફરીથી તમે સંશોધન કરવા જાઓ કે ભાઈ ફાઇનલી શું મારા વેચાણમાં હવે વૃદ્ધિ જોવા મળે છે, શું ગ્રાહકોને હજી હવે પ્રોડક્ટ પસંદ આવે છે, એમને જે કહ્યું બધા ચેન્જ મેં કર્યા છે. જો પસંદ આવતો હોય તો તમે હવે ડબલ ફોર્સથી માર્કેટમાં અંદર આવો. જો પસંદ નથી આવતો તો સમજી લો કે તમારે આ બજારમાં રહેવાની જરૂર નથી, કેમ કે આટલું બધું કર્યા પછી પણ ગ્રાહક આવી રહ્યા નથી. તો આવું સંશોધન એટલે વેચાણ વૃદ્ધિનો પ્રયાસ સંશોધન. તો આ બધા પ્રકારના સંશોધન આપણે કરીએ છીએ, જે મુખ્યત્વે બની જતો હોય છે બજાર સંશોધન. આ બધા બજાર સંશોધનના કાર્યક્ષેત્ર છે કે ઘટકો છે એવું કહી શકાય. ક્લિયર? તો અગેન આ 7 માર્કનો પ્રશ્ન છે દીકરાઓ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામમાં. સૌથી પહેલાં પ્રસ્તાવના લખી દો તમે, ત્યારબાદ બોક્સ બનાવીને આ બધા પોઈન્ટ લખી નાખો એટલે એક પેજ થઈ જશે. દરેક પોઈન્ટ વિશે તમે 4-4, 5-5 લાઈન લખશો એટલે તમારો આન્સર 2.5-3 પેજ જેવો આરામથી મિનિમમ પહોંચશે. જો તમારે વધારે લખવું હોય તો તમે 3.5 પેજ સુધી પણ આન્સરને પહોંચાડી શકો છો. તો ટોટલ આપણે દીકરાઓ 3 વિડીયો જોયા. 3 ટોપિક જોયા આ વિડીયોની અંદર. ડિસ્ક્રિપ્ટિવ સેન્સમાં કેવી રીતે લખાય તે મેં તમને જણાવી દીધું. MCQનો વિડીયો તમને એકસાથે જોવા મળશે. આપણે દરેક MCQને 3-3 ભાગમાં કર્યા છે. 3 ચેપ્ટર પત્યા પછી એક MCQ, ત્રણેયના સાથે, પછી બીજા 3 પત્યા પછી એ 3ના MCQ, ત્યારબાદ હજી એક MCQ. તો આવી રીતે જ સેમ આ જ્યારે બીજા હવે 2 ચેપ્ટર આપણા બાકી છે તે પછે એટલે બંનેના એકસાથે આપણે MCQ મૂકી દઈશું. જો તમને વિડીયોનું કન્ટેન્ટ દીકરા પસંદ આવ્યું હોય તો એઝ યુઝ્યુઅલ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.